નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાથી ગીરગઢડાના ફરેડા તેમજ કોદિયા ગામના મૃતક વૃદ્ધાના પરિવારને વળતર ચૂકવાયું। વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનેલ પરિવારને 10-10 લાખનું ચેક અર્પણ। વન્ય પ્રાણીઓએ માનવ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના કેસમાં વળતર ચૂકવવામાં આવ્યું હતું। તાજેતરમાં ગીરગઢડામાં ફરેડા ગામના વૃદ્ધા તેમજ દ્રોણ કોદિયા ગામે વાદાભાઈ સાદુડભાઈ વાઘેલાને વન્ય પ્રાણી માનવ ભક્ષિત દીપડાએ ફળિયામાં સૂતેલા હતા એ વખતે અચાનક જ ત્રાટકી હિંસક હુમલો કરી ગંભીર ઇજાગ્રસ્ત કરીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનેલા પરિવારના મુખ્ય વારસદારને વન્ય વિભાગ દ્વારા સરકારના પરિપત્રો અંતર્ગત પહેલા 4 લાખનું વળતર પેટે સહાય ચૂકવવામાં આવતી હતી, પરંતુ આ વળતરની રકમમાં વર્તમાન સરકાર દ્વારા વધારો કરીને 10 લાખ કરાતા તાજેતરમાં ફરેડા ગામે દિવાળીબેન જોગિયા તેમજ કોદિયા દ્રોણ ગામના વાઘાભાઈ સાદુડભાઈ વાઘેલાને દીપડાએ આતંક મચાવી મોત નિપજાવતા તેના વારસદાર શાંતુબેન વાઘાભાઈ વાઘેલા તેમજ કમલેશભાઈ માવજીભાઈ જોગિયાને ગીરગઢડાના જસાદાર રેન્જ ફોરેસ્ટ અધિકારી દ્વારા વળતર અંગેની દરખાસ્ત ધારી રેન્જ ફોરેસ્ટ અધિકારી સમક્ષ મોકલાતા તાત્કાલિક વન્ય પ્રાણીનો શિકારનો ભોગ બનેલા પરિવારને પ્રવર્તમાન વન્ય વિભાગના નિયમો અનુસાર 10-10 લાખના વળતરની રકમનો ચેક જસાદાર રેન્જ ફોરેસ્ટ અધિકારી ભરવાડ તેમજ રાઉન્ડ ફોરેસ્ટ અન્ય કર્મચારી મૃતક પરિવારના ઘરે જઈને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અબ્દુલ ઘાચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।